રાજસ્થાનમાં રહેતા કમલસિંહ ચારણ ફેબ્રિકેશનનું કાર્ય કરે છે. કામની શોધમાં કમલસિંહ વાપીથી જયપુર સુપરફાસ્ટ ટ્રેનમાં વડોદરા આવ્યો હતો. કમલસિંહ સાથે બીજા બે યુવકો પ્લેટફોર્મ નંબર 6થી બહાર આવ્યા અને ચારમંડ હેરિટેજ કેફે પાસે ઊભા હતા. દરમિયાન પોણા 12ના અરસામાં એક ઇકો કાર ધસી આવી હતી. અંદર બેસેલા 4 પૈકી એક શખ્સે રોડ ઉપર કાચની બોટલ તોડી ભયનો માહોલ પેદા કર્યો હતો. જે બાદ 3 શખ્સ નીચે ઉતર્યા હતા અને કમલસિંહને હિન્દીમાં ગળામાં પહેરેલી ચેઇન આપવાનું કહ્યું હતું. કમલે યે લે કે ક્યાં કરોગે ના જવાબ આપતા જ એક શખ્સે ગળામાંથી ચેઇન ખેંચી લીધી હતી. જે બાદ બીજા શખ્સે ખિસ્સામાંથી પર્સ, ફોન તથા બીડીના પેકેટ પણ કાઢી લીધા હતા. લગભગ 10 મિનિટમાં ₹10,000ની લૂંટ કરી ચારેય ઇકો કારમાં અરુણોદય સર્કલ તરફ ફરાર થયા હતા. આ ઘટના બાદ કમલે 100 નંબર પર ડાયલ કરી પોલીસને બનાવ અંગેની જાણ કરી હતી. જે બાદ સયાજીગંજ પોલીસ સ્થળ ઉપર દોડી આવી હતી. પોલીસે સીસીટીવી કેમેરાની તપાસ કરી ઇકો કારનો નંબર મેળવી ચારેય ગુનેગારોને દબોચ્યા હતા. કમલને ઇકો કારનો નંબર યાદ ન હતો. આ ઉપરાંત તે સ્થળે ઘટના બની ત્યાં સીસીટીવી કેમેરા પણ ન હતા. ઇકો કાર પાછળ જય ઠાકર લખાણ હતું, જેથી પોલીસે અલકાપુરી વિસ્તારના વિવિધ સ્થળે લાગેલા કેમેરાઓની તપાસ કરી હતી. જેમાં જય ઠાકરવાળી ઇકો દેખાતા પોલીસે તેના નંબરના આધારે તપાસ કરી જાફર મોહમ્મદ સિદ્દીક દિવાન, અનમોલ કૃષ્ણા ચૌધરી, અક્ષર ઉર્ફે ચકડી સંદીપ કંસારા તથા કાર્તિક અશોક માસારેની ધરપકડ કરી હતી. નોંધનીય છે કે આ ચારેય ગુનેગારો મિત્રો છે. અક્ષર કંસારા ઇકો કાર ચલાવે છે અને મોજ શોખ માટે ચારેય મિત્રોએ ભેગા થઈને લૂંટ કરી હતી. બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આજ રોજ વહેલી સવારની 2 વાગ્યાની આસપાસની ઘટના છે. સયાજીગંજ પોલીસ સ્ટેશનના રેલવે સ્ટેશન પ્લેટફોર્મ નંબર 6ની પાછળ 3 મજૂરો કે જે વાપીથી જયપુર એક્સપ્રેસ મારફતે રેલવે સ્ટેશન ઉતર્યા હતા અને પછી એમના મૂળ સ્થાને નિવાસ સ્થાને જઈ રહ્યા હતા ત્યારે આ કામના ફરિયાદી કમલસિંહ ચારણ કે જે રાજસ્થાનના વતની છે ને એમની સાથે એમની પોતે 2 મિત્રો હતા. એ 3 જેવા રેલવે સ્ટેશનની બહાર નીકળ્યા ત્યારે ઇકોમાંથી 4 ઈસમો ઉતર્યા અને આ કમલસિંહ ચારણ ને ભય બતાવી એના ગળામાં એક ચેન જે ચમકતી હતી એ લૂંટી લીધી. એની સાથે એમની પાસેના રોકડ ₹3,000 હતા એ પણ બળજબરીપૂર્વક લઈ લીધા અને એનો પોતાનો મોબાઈલ પણ લઈ લીધો. તો આ કામે આ ઘટના ઘટી પોલીસને માલુમ થતા સયાજીગંજ પોલીસ સ્થળ ઉપર પહોંચેલી અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી આ ઇકોમાં આવેલા ઈસમોની શોધખોળ હાથ ધરી. કેમ કે ઇકોમાં પોતાના ગાડીનો નંબર વ્યવસ્થિત દેખાતો ન હતો, તેમ છતાં પોલીસે આ નંબર શોધવામાં જુદી જુદી ટીમો બનાવેલી અને ગણતરીના કલાકોમાં જ આ નંબર માલુમ પડેલો અને જેના આધારે એના મૂળ માલિક સુધી પહોંચેલા એટલે મૂળ માલિકથી મૂળ આરોપી સુધી પહોંચેલા. આ ગુનામાં કુલ 4 આરોપી સંડોવાયેલા છે. મૂળ ચારેય આરોપીની ધરપકડ પોલીસે કરી છે. વડોદરાના 4 આરોપીઓ છે. તેમજ એમની પાસેથી આ ગુનામાં ગયેલો મુદ્દામાલ એટલે કે ફરિયાદીનો મોબાઈલ તેમજ રોકડ રકમ અને એના ગળામાં પહેરેલી ચેન જે ચાંદીની હતી એ રિકવર કરવામાં આવેલી છે. આ સિવાય એમની પાસેથી જે ગુનામાં વાપરેલી ગાડી છે ઇકો ગાડી એ પણ પોલીસે કબજે કરેલી છે. કુલે 2,35,000નો મુદ્દામાલ પોલીસે રિકવર કરેલ છે અને હ્યુમન રિસોર્સિસ તેમજ ટેકનિકલ સોર્સિસના માધ્યમથી પોલીસે સયાજીગંજ પોલીસે ગણતરીના કલાકોમાં ગુનો ડિટેક્ટ કર્યો. ના, આ આરોપીઓએ પ્રથમ વખત જ ગુનો કર્યો હોય એવું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય છે. તેમ છતાં અમે તપાસ આદરીશું. મેં આપને કીધું એમ કે આ ઇકો ગાડી લઈને આવ્યા હતા. ઇકોનો ગાડીનો કલર પ્રસ્થાપિત થયેલો, કલર આધારે અમે થોડો નંબર મેળવવાનો પ્રયત્ન કર્યો હતો અને પછી નંબર જુદા જુદા સીસીટીવી ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી અમને પૂરી વિગત મળેલી અને એના માલિક સુધી પહોંચેલા અને માલિકે પછી ફેરવવા માટે એમના મિત્રને આપેલી અને મિત્રોએ આ ગુનો
કર્યો હતો અને ચારે ચાર આરોપીઓને અમે ધરપકડ કરી.